જય દ્વારકાધીશ મિત્રો ચાલો આજની વાર્તા શરૂ કરીએ। બા, તમે આ રોજનું કીચકીચ બંધ કરો। હવે જલપા સાચું જ કહે છે। તમારે કેમ દરેક બાબતમાં તમારી આ જૂની પુરાણી પછાત માન્યતાઓ ઘુસાડવી હોય છે? હર્ષ બેટા, આ ઘર મેં અને તારા પપ્પાએ કેટલા અરમાનથી એક પાઈ ભેગી કરીને બનાવ્યું છે। મેં બનાવ્યું છે। આ રટણ બંધ કરો। હવે બા, જૂના જમાના ગયા। આજે આ ઘરનો પ્રોપર્ટી ટેક્સ હું ભરું છું। આ બંગલાનું લાઇટ બિલ મારા ખાતામાંથી ચૂકવાય છે અને સૌથી મોટી વાત, તમારા પેટમાં જતું અનાજ અને દવાઓ મારા પૈસાની આવે છે। એટલે આ ઘરમાં કાયદા અને નિયમો પણ મારા જ ચાલશે। સમજી ગયા? જોયું હર્ષ, આ વડીલોને તો આપણી કોઈ કદર જ નથી। આપણે એમને આટલી સગવડ આપીએ છીએ, એસી રૂમ આપ્યો છે, તોય એમને ઘરમાં કલેશ જ કરવો છે। મારો તો જીવ ગુંગળાય છે આ ઘરમાં। હવે કાં તો આ ઘરમાં આ ડોસી રહેશે, કાં તો હું રહીશ। બેટા, રહેવા દે, મને કયાં લઈ જાય છે? બહાર બહુ ઠંડી છે, તમને જ્યાં ફાવે ત્યાં જાઓ। મારે આ ઘરમાં શાંતિ જોઈએ છે અને એ શાંતિ તમારા આ ઘરમાંથી ગયા વગર નહીં મળે। રાજકોટના એક અતિ પ્રતિષ્ઠિત વિસ્તારમાં આવેલા એક એવા ઘરની જ્યાં સવિતાબેન નામની એક મા પોતાના જ લોહીના, પોતાના જ પેટના દીકરા હર્ષ અને વહુ જલ્પાના અમાનુષી અત્યાચારોનો ભોગ બને છે। જે દીકરાને આંગળી પકડીને ચાલતા શીખવાડ્યું, જેની નાની નાની ખુશીઓ માટે પોતાના આખા જીવનના અરમાનો કુરબાન કરી દીધા, એ દીકરો જ્યારે માનો હાથ પકડીને મધરાતે ઘરની બહાર ઉમરાની બહાર ફેંકી દે, ત્યારે માના કાળજા પણ શું વીતતી હશે? શું પૈસા, આધુનિકતા અને પત્નીના મોહમાં આંધળો થયેલો દીકરો ક્યારે પોતાની આ ભયંકર ભૂલ સમજી શકશે? શું કુદરત એને ક્યારેય માફ કરશે? આ હૃદયશ્રંપી અને ચોંકાવનારી સફરને અંત સુધી માણજો, કારણ કે સત્ય હંમેશા અણધાર્યું હોય છે અને કુદરતનો ન્યાય જ્યારે તોલાય છે, ત્યારે પલભરમાં રાજામાંથી રંક બનાવી જાય છે। જો તમને આ વાર્તા ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને તમારી કિંમતી પ્રતિક્રિયા કોમેન્ટ ચોક્કસ જણાવજો। મિત્રો, રાજકોટ શહેરનો કાલાવડ રોડ એટલે એક એવો પોશ વિસ્તાર જ્યાં રાત્રે પણ ઝાક જમાડ ઓછી નથી થતી। આ જ રસ્તા પર એક શાંત ગલીમાં એક ખૂબ જ મજબૂત, કલાત્મક અને ભવ્ય કોઠી આવેલી હતી, જેનું નામ હતું ગોકુળ નિવાસ। આ ઘર માત્ર ઈંટો અને પથ્થરોનું નહોતું બનેલું, પણ એ સ્વર્ગ નનુભાઈ અને તેમના ધર્મપત્ની સવિતાબેનના આખા જીવનને પરસેવાની કમાણી અને મીઠા સપનાઓથી સિંચાયેલું હતું। નનુભાઈ નર્મદા નિગમમાં એક અત્યંત પ્રમાણિક ક્લાસ 2 ઓફિસર હતા। આખી જિંદગી લાંચ રૂશ્વતથી દૂર રહીને તેમણે એક રૂપિયો બચાવ્યો હતો, જેથી કરીને નિવૃત્તિ પછીનું જીવન ગૌરવ અને શાંતિથી વીતી શકે અને પોતાના એકના એક દીકરા હર્ષનું ભવિષ્ય ઉજ્જવળ બને। વર્ષ 2019 મધ્યમના
નનુભાઈનું અચાનક ભારે હાર્ટ એટેક આવતાના કારણે અવસાન થયું. એમના ગયા પછી 68 વર્ષની ઉંમરે સવિતાબેન જાણે સાવ એકલા અને અડધા થઈ ગયા. અડધી જિંદગી જેની સાથે સુખ દુઃખ વહેંચ્યા હોય એવા જીવનસાથીનો સાથ અચાનક છૂટી જવો એ કોઈ પહાડ તૂટી પડવા જેવું હતું. પરંતુ સવિતાબેને મન મક્કમ કર્યું, કારણ કે તેમનો દીકરો હર્ષ અને તેની પત્ની જલ્પા તેમની સાથે જ એ ઘરમાં રહેતા હતા. તેમને એમ હતું કે દીકરો અને વહુ તેમના ઘડપણની લાકડી બનશે. હર્ષ રાજકોટની જ એક મોટી પ્રાઇવેટ બેંકમાં ખૂબ ઊંચા હોદ્દા પર મેનેજર તરીકે નોકરી કરતો હતો. તેનો પગાર લાખોમાં હતો. તેની પત્ની જલ્પા દેખાવામાં જેટલી સુંદર અને આધુનિક હતી, વિચારોની હતી, અંદરથી એટલી જ જિદ્દી, અહંકારી અને સ્વાર્થી પણ હતી. શરૂઆતના થોડા મહિના તો બહુ સારું સરસ ચાલ્યું. સવિતાબહેન સવારે વહેલા ઉઠી પ્રભુ ભક્તિ કરતા, રસોડામાં વહુને મદદ કરાવતા અને આખા ઘરનું ધ્યાન રાખતા. પરંતુ ધીરે ધીરે સમય બદલાયો અને જલ્પાને ઘરમાં સાસુની હાજરી ખટકવા લાગી. જલ્પાને એવું લાગતું કે આટલા મોટા આલિશાન બંગલા પર માત્ર અને માત્ર તેનો અને તેના પતિનો જ હક હોવો જોઈએ. સવિતાબહેન જે ક્યારેય આ ઘરના અન્નપૂર્ણા ગણાતા, જેમના હાથની રસોઈ ખાવા માટે આખું કુટુંબ તરસતું, હવે તે જ ઘરમાં એમને એક ખૂણે બેસી રહેનાર એક નકામી વ્યક્તિ ગણવામાં આવતા હતા. જલ્પા વાત વાતમાં ટોણા મારતી, પણ સવિતાબહેન ઘરની શાંતિ ખાતર બધું જ ગળી જતા. તારીખ 12 નવેમ્બર 2023 દિવાળીનો પવિત્ર તહેવાર હતો. આખું રાજકોટ રોશનીથી ઝગમગી રહ્યો હતો. બજારમાં રોનક હતી અને લોકોના ચહેરા પર ખુશીનો માહોલ હતો. ગોકુળ નિવાસને પણ હર્ષ મોંઘીદાર ચાઇનીઝ લાઇટોથી સિરીજથી શણગાર્યો હતો. સાંજનો સમય હતો. લગભગ 7 વાગ્યા હતા. 7 વાગ્યાનો આસપાસ માહોલ હતો. સવિતાબહેન પોતાની એક સાદી જૂની સુતરાઉ સાડી પહેરીને રસોડા તરફ ગયા. તેમનો જીવ આજે થોડો ભારે હતો, કારણ કે દિવાળીના દિવસે એમને નનુભાઈની બહુ યાદ આવતી હતી. તેમને થયું કે આજે દિવાળીનો મોટો તહેવાર છે, તો ઘરના આંગણે અને તુલસી ક્યારે ઘીના પરંપરાગત દીવા પ્રગટાવવું. તેમણે બહુ જ ધીમા અને નિમ્ર અવાજે રસોડામાં ઊભેલી વહુને પૂછ્યું, બેટા જલ્પા, મેં 5 માટીના કોળિયા સવારથી પલાળીને રાખ્યા છે. હું એમાં તેલ અને ઘી પૂરીને દીવા તૈયાર કરી આંગણે મૂકી આવું. આપણા વડવાઓ કહેતા કે દિવાળીએ માટીનો દીવો કરીએ તો જ ઘરમાં સાક્ષાત લક્ષ્મીજી પધારે. બા, તમે આ બધું જૂનું પુરાણું રહેવા દો ને. હવે તેલ અને ઘીના ધુમાડાથી મારા લાખો રૂપિયાના નવા અને નીચી ઇટાલિયન માર્બલની જમીન પર ડાઘ પડશે. એ અલંગ. અત્યારના જમાનામાં આવા ગંદા કોળિયા કોણે અમે હજારો રૂપિયાનો ખર્ચ કરીને આખા બંગલામાં ફેન્સી લાઇટો લગાવી છે. એ શું ઓછી છે? જાવો અહીં, રસોડામાં કચકચ ન કરો.
પણ બેટા, આ તો સુકૂન કહેવાય. તારા સસરા જ્યારે જીવતા હતા ત્યારે એમને દિવાળીના માટીના દીવા એ કહેતા કે લાઇટો તો ગમે તેટલી હોય, પણ દીવાનો પ્રકાશ જ ધાસ જ ઘરની નકારાત્મક દૂર કરે છે. એટલામાં જ ઘરનો મુખ્ય દરવાજો ખુલ્યો અને હર્ષ ઓફિસેથી પાછો આવ્યો. તે દિવસભરના કામથી થાકેલો હતો અને બેંકના કોઈ ટેન્શનને કારણે ચીડાયેલો પણ હતો. તેણે ઘરમાં પગ મૂકતાની સાથે જ મા અને વહુ વચ્ચેની આ વાત સાંભળી લીધી. તે માની લાગણી સમજવાને બદલે ગુસ્સામાં લાલચોળ થઈ ગયો. તેણે બેગ સોફા પર ફેંકી અને મા સામે તાડૂક્યો. બા, તમે આ રોજનું કીચ બંધ કરો. હવે જલ્પા સાચું જ કહે છે. તમારે કેમ દરેક બાબતમાં તમારી આ જૂની પુરાણી પછાત માન્યતાઓ ઘુસાડવી હોય છે? હર્ષ બેટા, આ ઘર મેં અને તારા પપ્પાએ કેટલા અરમાનથી એક પાઈ ભેગી કરીને બનાવ્યું છે. આ ઘરના ખૂણામાં મારા મુન્નાભાઈની યાદો વસેલી છે. મેં બનાવ્યું છે. આ રટણ બંધ કરો. હવે બા, જૂના જમાના ગયા. આજે આ ઘરનો પ્રોપર્ટી ટેક્સ હું ભરું છું. આ બંગલાનું લાઇટ બિલ મારા ખાતામાંથી ચૂકવાય છે અને સૌથી મોટી વાત, તમારા પેટમાં જતું અનાજ અને દવાઓ મારા પૈસાની આવે છે. એટલે આ ઘરમાં કાયદા અને નિયમો પણ મારા જ ચાલશે. સમજી ગયા? જોયું હર્ષ, આ વડીલોને તો આપણી કોઈ કદર જ નથી. આપણે એમને આટલી સગવડ આપીએ છીએ, એસી રૂમ આપ્યો છે, તોય એમને ઘરમાં કલેશ જ કરવો છે. મારો તો જીવ ગુંગળાય છે આ ઘરમાં. હવે કાં તો આ ઘરમાં આ ડોસી રહે છે, કાં તો હું રહીશ. રાતના 1:15 વાગ્યા આવ્યા હતા. બહાર આખી સોસાયટીમાં ફટાકડામાં ધૂમ ધડાકા વધી રહ્યા હતા. લોકો નવા કપડાં પહેરીને ખુશીઓ મનાવતા હતા. પણ અંદર ગોકુળ નિવાસની 4 દિવાલોની વચ્ચે એક માનો પોતાના જ સંતાન પરનો વિશ્વાસ અને કાળજું ચીરાઈ રહ્યું હતું. હર્ષનો ગુસ્સો હવે મર્યાદા વટાવી ગયો હતો. તેણે ઝાટકા સાથે માનો એ જ હાથ પકડ્યો જે હાથે તેને બાળપણમાં પહેલીવાર પેન પકડતા અને અક્ષર ઘૂંટતા શીખવ્યું હતું. તેણે 68 વર્ષના સવિતાબેનને પરાણે રૂમમાંથી બહાર ખેંચ્યા. સવિતાબેન રડતા રહ્યા, ગીગેતા રહ્યા, દીકરાના પગ પકડવાનો પ્રયત્ન કરતા રહ્યા કે બેટા, રહેવા દે, મને કયાં લઈ જાય છે? બહાર બહુ ઠંડી છે. હર્ષ, મારો હાથ છોડ બેટા, મને વાગે છે. પણ હર્ષ જાણે માણસ મટીને પથ્થર બની ગયો હતો. તેના પર કલયુગ હાવી થઈ ગયો હતો. તેણે માને ઘરના લોખંડના મુખ્ય ગેટ પાસે લાવીને જોરથી બહાર ધક્કો મારી દીધો. તમને જ્યાં ફાવે ત્યાં જાઓ. મારે આ ઘરમાં શાંતિ જોઈએ છે અને એ શાંતિ તમારા આ ઘરમાંથી ગયા વગર નહીં મળે. તમે હવે અમારા બંને પર એક નકામો બોજ બની ગયા છો. બા, તમારા કર્મોનું ફળ ભોગવો છો. હવે અમને અમારું જીવવા દો. હર્ષ અંદર જઈને સાસુ વહુના કલેશના બહાને પહેલેથી જ તૈયાર રાખેલો સવિતાબેનનો એક જૂનો કપડાનો થેલો બહાર ફેંક્યો. એ થેલામાં 2 સાદી સુતરાઉ
સાડીઓ, થોડી બ્લડ પ્રેશરની દવાઓ અને એક પવિત્ર ગીતાજીનું પુસ્તક હતું. હર્ષ કડક અવાજે છેલ્લી ચેતવણી આપતા કહ્યું, આ રહ્યો તમારો સામાન. આજથી તમે મારે મન મરી ગયા છો અને હું તમારા મન ફરી ક્યારેય આ ઘરનો ઉમરો ઓળંગવાની હિંમત ના કરતા. તે જ ક્ષણે ધડામ કરતો મોટો અવાજ આવ્યો અને ગોકુળ નિવાસનો એ ભારે લોખંડનો દરવાજો અંદરથી બંધ થઈ ગયો. નવેમ્બર મહિનાની એ કડકડતી 14 ડિગ્રીની ઠંડીમાં દિવાળીની એ પવિત્ર રાતે એક મા રસ્તા પર સાવ નિરાધાર અનાથ થઈને પડી હતી. આજુબાજુના કેટલાક પડોશીઓએ પોતાની બારીઓમાંથી આ આખો તમાશો જોયો, પણ કોઈ બહાર ન આવ્યું. બધાએ પોતાની બારીના કાચ બંધ કરી દીધા, કારણ કે બધાને એમ લાગ્યું કે આ કોઈ એમના ઘરનો આંતરિક મામલો છે. આપણે શું કામ ખોટા વેરવહોમાં? સવિતાબેન થોડી વાર તો એ બંધ દરવાજાને પથ્થરની મૂર્તિ જેમ તાકી રહ્યા. તેમની આંખોના આંસુ હવે સુકાઈ ગયા હતા. કાળજા પર જે ઘા વાગ્યો હતો તેણે માની અંદરની તમામ મમતાને એક ક્ષણમાં મારી નાખી હતી. તેમને સમજાયું કે હવે આ પાષાણ હૃદયના દીકરા સામે આંસુ વહાવવાનો કોઈ અર્થ નથી. જે દીકરાને મોટો કરવા માટે તેમણે આખી દુનિયા સામે લડત આપી હતી, તેણે જ આજે તેમને રસ્તાની ઠોકરે મૂકી દીધા હતા. તેમણે ધ્રુજતા હાથે જમીન પરથી થેલો ઉપાડ્યો અને લડખડાતા પગે અંધારા રસ્તા પર ચાલવા માંડ્યા. થોડા દૂર કાલાવડ રોડના કોર્નર પર એક રિક્ષાવાળો પોતાની રિક્ષા સાઈડમાં ઊભી રાખીને ફટાકડા જોઈ રહ્યો હતો. સવિતાબેને માંડ પોતાની હિંમત ભેગી કરી અને રિક્ષાવાળા પાસે જઈને પૂછ્યું, ભાઈ, મને રાજકોટના સ્નેહધામ વૃદ્ધાશ્રમ મૂકી જઈશ? રિક્ષાવાળો એક ભલો અને સંસ્કારી માણસ હતો. તેણે જોયું કે આટલી મોટી ઉંમરના માજી આટલી મધરાતે ઠંડીમાં રડતા રડતા હાથમાં થેલો લઈને ક્યાં જઈ રહ્યા. તેણે આદરપૂર્વક માજીને રિક્ષામાં બેસાડ્યા અને આશ્વાસન આપ્યું, રિક્ષા ચાલતી રહે. અને સવિતાબેન શૂન્ય મૂર્છન થઈને બહારની લાઈટો જોતા રહ્યા. જે દિવાળીની ઝાગમળ આખા શહેરને ખુશી આપતી હતી, તે આજે સવિતાબેનના કાળજાને ડંખી રહી હતી. આ બાજુ 13, 14 અને 15 નવેમ્બર સુધી ગોકુળ નિવાસમાં હર્ષ અને જલ્પા ખૂબ જ ખુશ હતા. તેમને એવું લાગતું હતું કે ઘરમાંથી નકામી કચકચ ગઈ અને તેમણે કોઈ મોટું જંગ જીતી લીધું છે. ઘર સાવ શાંત હતું. જલ્પાએ સોફા પર આડા પડતા હર્ષને કહ્યું, હર્ષ, જોયું ને, હવે ઘરમાં કેવું સુખ અને શાંતિ લાગે છે. કોઈ સવારમાં વહેલા ઉઠીને પૂજા પાઠના નામે ઘંટડી નથી વગાડતું. કોઈ આપણને ટોકનારું નથી. હા જલ્પા, હવે આપણે આ આખા ઘરને નવેસરથી રેનોવેશન કરાવશું. પેલા બાવાળો રૂમ છે ને, ત્યાં આપણે મોટું હોમ થિયેટર બનાવીશું. અને હા, પપ્પાની જે પેન્શનની રકમ દર મહિને બાના બેંક ખાતામાં જતી હતી, એ બધી રકમ હવે આપણા ખાતામાં ટ્રાન્સફર
કરાવી દઈશું, જેનાથી આપણે દર વર્ષે વિદેશમાં વેકેશન મનાવવા જઈશું. પરંતુ એ અજ્ઞાની જીવો એ ભૂલી ગયા હતા કે કુદરતની લાકડીમાં ક્યારેય અવાજ નથી હોતો. પાપનો ઘડો જ્યારે ભરાઈ જાય છે ત્યારે એને ફૂટતા વાર નથી લાગતી. ઉપરવાળો બધું જ જોતો હોય છે અને તેનો ન્યાય અચૂક હોય છે. તારીખ 16 નવેમ્બર 2023 સવારના બરાબર 10 વાગ્યા હતા. હર્ષ નાસ્તો કરીને ઓફિસે જવાની તૈયારી કરી રહ્યો હતો. ત્યાં જ બંગલાની મુખ્ય ડોરબેલ વાગી. હર્ષ જઈને દરવાજો ખોલ્યો તો સામે એક શ્રેષ્ઠ પ્રતિષ્ઠિત વડીલ વ્યક્તિ ઊભા હતા. તેમના સફેદ વાળ, આંખો પર સોનીની ફેમસના ચશ્મા, કાળા રંગનો ફોટો અને કોટ અને હાથમાં એક ચામડાની મોંઘી બ્રિસ્કેટ હતી. હર્ષ થોડા તોડછાઈથી અને અણગમાથી સાથે પૂછ્યું, જી કોણ છો તમે અને અહીં કોનું કામ છે? મારું નામ વિશ્વાસભાઈ મહેતા છે. હું ગુજરાત હાઈકોર્ટમાં સિનિયર એડવોકેટ છું અને તારા સ્વર્ગસ્થ પિતા નુભાભાઈનો છેલ્લા 30 વર્ષનો પાકો મિત્ર છે. તેમનો એકમાત્ર કાનૂની સલાહકાર પણ છું. પણ પપ્પાને સ્વર્ગવાસ થયા તો 4 વર્ષ થઈ ગયા. તમે આટલા વર્ષો પછી અત્યારે અચાનક કેમ આવ્યા છો? વિશ્વાસભાઈએ, હર્ષ, હું અહીં મારી મરજીથી નથી આવ્યો. હું અહીં તારી મા સવિતાબેનના કહેવાથી અને તેમના લીગલ કાઉન્સિલ તરીકે આવ્યો છું. મને કાલે જ ખબર પડી છે કે તે અને તારી પત્નીએ મળીને દિવાળીની રાતે સવિતાબેનને અડધી રાતે ઘરની બહાર કાઢી મૂક્યા છે. હર્ષ વકીલ સામે ફાટી આંખે જોઈ રહ્યો. એટલામાં જલ્પા પણ અંદરથી રસોડામાંથી બહાર આવી ગઈ. તેણે વકીલને જોઈને મોં બગાડ્યું અને છણકો કરતા તીખા અવાજે કહ્યું કે વકીલ સાહેબ જે હોય તે, પણ એ ડોશી તો પોતાની મરજીથી ઘર છોડીને ગયા છે. અમારે એમની સાથે કોઈ એડજસ્ટમેન્ટ નહોતું થતું, એટલે એ પોતે જ શું કરવા વચ્ચે પડો છો? વિશ્વાસભાઈએ પોતાની બ્રીફ કેસ બિસ્કેટ ખોલી. તેમાંથી એક કાનૂની લાલ દોરીથી બાંધેલી ફાઇલ કાઢી અને તેમાંથી એક કાગળ કાઢીને ટેબલ પર જોરથી પછાડ્યો. તેમણે કડક અને ભારે અવાજે કહ્યું, મારી સામે ખોટું બોલવાનું બંધ કરો, વહુરાણી. મને આખી ઘટનાની મધરાતના એ ધક્કા મારવાની એક વિગત ખબર છે. અને હર્ષ, તારી જિંદગીની સૌથી મોટી મૂર્ખામી અને ભૂલ એ છે કે તું આ કરોડોના બંગલાને તારો સમજી બેઠો છે. જરા તારા પિતાનું આ અસલી વસિયતનામું વાંચ એટલે તારી આંખો ખુલી જશે. હર્ષે ધ્રુજતા અને કાપતા હાથે ટેબલ પરથી એક કાગળ લીધો. જેમ જેમ તેની નજર એ કાગળના અક્ષરો પર ફરતી ગઈ, તેમ તેમ તેના ચહેરા રંગ ફીકો પડતો ગયો. એ લીગલ ડોક્યુમેન્ટ સ્વર્ગસ્થ નનુભાઈના અક્ષરે સ્પષ્ટ અને કાયદેસર લખ્યું હતું કે હું નથુભાઈ શુક્લ મારા પૂરા હોશ-હવાસમાં જાહેર કરું છું કે મારા મૃત્યુ પછી મારી તમામ સ્થાવર અને જંગમ મિલકત, જેમાં આ અમારો બંગલો ગોકુળ નિવાસ અને બેંકમાં રહેલી 25 લાખ રૂપિયાની
ફિક્સ ડિપોઝિટ સામેલ છે. તેની એકમાત્ર કાયદેસરની માલકીન મારી પત્ની સવિતાબેન રહે છે. મારો દીકરો હર્ષ કે તેની પત્નીનો આ પ્રોપર્ટીમાં પર કોઈ જ કાનૂની હક રહેશે નહીં. વકીલ વિશ્વાસભાઈ સોફા પર થી ઊભા થયા અને હર્ષની સાવ નજીક જઈને આગળ બોલ્યા, એટલું જ નહીં હર્ષ, તારા પિતા નનુભાઈ તારા લક્ષણો બાળપણથી જ જાણતા હતા. એટલે તેમણે આ વસિયતમાં એક ખાસ કાનૂની કલમ ઉમેરાવી હતી કે જો ભવિષ્યમાં તેમનો દીકરો કે વહુ સવિતાબેનને યોગ્ય માન સન્માન ન આપે, તમને તિરસ્કાર કરે, ઘરમાં કલેશ કરે કે તેમને ઘરની બહાર કાઢવાની સહેજ પણ કોશિશ કરે તો તેમને આ મિલકતમાંથી તાત્કાલિક અસરથી કાયદેસર બેદખલ કરવામાં આવશે અને આ ઘરની માલિકી સીધી સવિતાબેન જેને ઈચ્છે તેને અથવા અનાથ આશ્રમના ટ્રસ્ટને ટ્રાન્સફર થઈ જાય. આ સાંભળતા જ હર્ષના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. તેનો અહંકાર, તેનો હોદ્દો બધું જ એક સેકન્ડમાં ઓગળી ગયું. વહુ જલ્પાનો ચહેરો સાબ ફીકો લોહી વગરનો પડી ગયો. જે બંગલાની માલકીનીના ગર્વમાં આવીને તેમણે માને ઘરની બહાર ફેંકી દીધી હતી, એ જ ઘર હવે તેમના હાથમાંથી રેતીની જેમ સરકી રહ્યું હતું. વકીલ સાહેબે પોતાની પેન ખિસ્સામાં ભરાવી અને અત્યંત કડક ઓફિશિયલ અવાજે છેલ્લો ઘા કરતા બોલ્યા, હર્ષ, અત્યારે સવિતાબેને મને જેલ ભેગો કરવાની ચોખ્ખી મનાઈ કરી છે, કારણ કે એ માં છે. પણ જો તું આવતા 24 કલાકની અંદર સવિતાબેનને પૂરા માન સન્માન સાથે હાથ જોડીને વૃદ્ધાશ્રમમાંથી પાછા આ ઘરમાં નહીં લાવે તો કાયદો તારી એવી હાલત કરશે. ભારત સરકારના મેન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટ એકાઉન્ટ મુજબ વડીલો પર અત્યાચાર કરવા બદલ તને અને તારી પત્નીને જેલની હવા ખાવી પડશે. હવે નિર્ણય તારો છે. કાલે સવારે હું આશ્રમે આવીશ. વિશ્વાસભાઈ એટલું કહીને ચાલતા થયા. હર્ષ અને જલ્પા માટે એ રાત જિંદગીની સૌથી કાળી અને ભયાનક રાત હતી સાબિત થઈ. તેમને પોતાની ભૂલ સમજાઈ રહી હતી, પણ કદાચ એ પછતાવો પ્રેમથી નહીં પણ ઘર છીનવાઈ જવાને અને જેલ જવાના ડરથી વધારે હતો. વકીલ સાહેબના ગયા પછી ગોકુલ નિવાસની એ ભવ્ય દિવાલો હર્ષને અને જલ્પાને ખાવા દોડતી હોય એવું લાગતું હતું. જે ઘરના માલિક હોવાનો ગર્વ હર્ષને 2 દિવસ પહેલા હતો, એ જ ઘર આજે તેને સાવ પારકું અને હોનરેટ લાગતું હતું. જલ્પા સોફાના ખૂણે બેસીને ધ્રુસકે રડી રહી હતી, પણ આ આંસુ પૂછતા થવાના ઓછા અને પાયમાલ થઈ જવાના ડરના આધારે હતા. હર્ષ આખી રાત રૂમમાં આટા મારતો રહ્યો. તે સૂઈ ન શક્યો. તેને બંધ આંખોની સામે વારંવાર એ જ દ્રશ્ય આવી રહ્યું હતું. જ્યારે તેણે માનો હાથ પકડીને કડકડતી ઠંડીમાં રસ્તા પર ધકેલી દીધા હતા. તેને બાળપણના દિવસો યાદ આવ્યા કે જ્યારે તે નાનો હતો અને અંધારાથી ડરતો, ત્યારે આજ માં તેને પોતાની છાતીએ વળગાડીને વહાલથી સુવડાવતી હતી. અને જ્યારે
આજે એ જ માને તેણે માત્ર એક દીવા ખાતર ઠંડીમાં ઠરવા માટે રસ્તા પર છોડી દીધી હતી. હર્ષને પહેલીવાર અહેસાસ થયો કે કાયદો અને જેલ તો પછી આવશે, પણ જેણે જે મહાપાપ કર્યું છે તેનો બોજ તે આખી જિંદગી કેવી રીતે ઉઠાવશે. બીજા દિવસે એટલે કે 17 નવેમ્બરની બપોરે હર્ષ અને જલ્પા પોતાની મોંઘી કાર લઈને રાજકોટના સ્નેહધામ વૃદ્ધાશ્રમમાં પહોંચ્યા. આશ્રમનું વાતાવરણ એકદમ શાંત, પવિત્ર અને હરિભક્તિથી ભરેલું હતું. ત્યાંના બગીચામાં કેટલાક વડીલો શાંતિથી બેઠા હતા. હર્ષના પગ અંદર જતા ધ્રુજી રહ્યા હતા. તેનો અહંકાર સાવ ભાંગીને ભૂકો થઈ ગયો હતો. તે જેવો આશ્રમના પ્રાંગણમાં ગયો, તેણે જોયું કે સવિતાબેન એક મોટા લીમડાના ઝાડ નીચે બાકડા પર બેઠા હતા. તેમના હાથમાં માળા હતી અને ચહેરો એકદમ શાંત હતો અને સ્મિત હતો, જાણે તેમને દુનિયાના કોઈ વૈભવની પડી ન હોય. તેમની બાજુમાં વકીલ વિશ્વાસભાઈ પણ ગંભીર મુદ્રામાં ઊભા હતા. હર્ષ અત્યંત ધીમા અને અપરાધી પગલે મા પાસે પહોંચ્યો. તેની હિંમત નહોતી ચાલતી કે તે માની પવિત્ર આંખોમાં આંખ મિલાવી શકે. તે કોઈ પણ પરવા કર્યા વિના વગર સીધો જ માના પગમાં સપ્તાસ દળવંત પ્રણામ કરીને પડી ગયો અને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. તે માના પગ પકડીને બોલ્યો કે હું નરાધમ છું, હું લાયક નથી કે તમારો દીકરો કહેવાવ. હું અંધ થઈ ગયો હતો. બા, મને પૈસાનો, મિલકતનો અને સત્તાનો નશો ચડી ગયો હતો. પ્લીઝ બા, ઘરે ચાલો. તમારા વગરે એ ઘર મને સ્મશાન જેવું લાગે છે. બા, મને માફ કરી દો. મેં જ હર્ષની બુદ્ધિ બગાડી હતી. મેં જ એને ચડાવ્યો હતો. હું ભૂલી ગઈ હતી. હવે જિંદગીમાં ક્યારેય આવી ભૂલ નહીં થાય. બા, અમને એક છેલ્લી તક આપો. આશ્રમના બીજા વડીલો અને સંચાલકો દૂર ઊભા રહીને આ આખું દ્રશ્ય જોઈ રહ્યા હતા. બધાને એમ લાગતું હતું કે સવિતાબેન હમણાં પીગળી જશે, કારણ કે મા તો મા હોય ને. એ પોતાના દીકરાને રડતો જોઈને બધું ભૂલીને ગળે લગાવી લે છે. પણ સવિતાબેને આજે કંઈક અલગ જ એક મજબૂત નારી અને મા તરીકેનો નિર્ણય લીધો હતો. તેણે ધીમેકથી પરંતુ મક્કમતાથી પોતાનો પગ હર્ષના હાથમાંથી છોડાવ્યો અને ઊભા થયા. તેમનો અવાજ કાંપતો ન હતો, સાવ મક્કમ હતો. તેમણે હર્ષ સામે જોઈને કહ્યું કે હર્ષ, ઊભો થા અને આ લોકોની સામે તમાશો બંધ કર. તું અહીં એટલે નથી આવ્યો કે તારી અંદરની મમતા કે મા પ્રત્યેનો પ્રેમ જાગ્યો છે, પણ તું અને કાયદાકીય રીતે જેલ જવાનો ડર સતાવી રહ્યો છે. જો હર્ષ, તે દિવસે દિવાળીની રાતે રસ્તા પર તે મને જે જોરથી ધક્કો માર્યો હતો ને, એ ધક્કો માત્ર મારા શરીરને નહોતો વાગ્યો. તે દિવસે તારી મા સવિતા મરી ગઈ હતી, પણ આજે તારી સામે જે ઊભી છે એ ગોકુળ નિવાસની કાયદેસરની માલકી સવિતાબેન શુક્લા છે. હું ઘરે આવવા તૈયાર છું, કારણ કે એ ઘર મારા પતિની કમાણીનું છે. પણ મારી કેટલીક શરતો છે અને એ શરતો હવે માત્ર મૌખિક નહીં, અત્યારે જ આ કાગળ પર કાયદેસર લખાશે. પહેલી શરત,
આજથી ગોકુળ નિવાસના ગેટ પર લાગેલી હર્ષ વિલાની નેમલેટ કાયમ માટે હટાવી દે. હવે ત્યાં મોટા અક્ષરે સવિતા સદન લખવામાં આવશે, જેથી આખા રાજકોટને અને સોસાયટીને ખબર પડે કે આ બંગલાની અસલી માલિક કોણ છે. મજૂર છે બા. બીજી શરત, ઘરની તિજોરીની મુખ્ય ચાવી અને બેંકના બધા પ્રોપર્ટીના કાગળો મારી પાસે રહેશે. તારા પપ્પાની પેન્શનની રકમ અને આ ઘરનું જે ભાડું આવે છે એ બધું માત્ર મારા ખાતામાં જમા થશે. એટલું જ નહીં, તારે દર મહિને તારા પગારમાંથી 15,000 રૂપિયા મને રોકડા ઘર ખર્ચ માટે આપવા પડશે, જેનો એક એક પાઈનો હિસાબ હું પોતે રાખીશ. જો ભવિષ્યમાં ક્યારેય પણ તે કે જલપાએ મારા પર સહેજ પણ અવાજ ઊંચો કર્યો, મારું અપમાન કર્યું કે મારું સન્માન જાળવવામાં નાની સરખી પણ કચાશ રાખી, તો એ જ ક્ષણે વિશ્વાસભાઈ સીધા પોલીસ કમિશનરને ફોન કરશે અને તમને બંનેને માત્ર પહેરેલા કપડે આ બંગલામાં ઘરમાંથી કાયમ માટે બહાર હાંકી કાઢવામાં આવશે. જો આ શરતો પર સહી કરવી હોય તો જ હું બંગલે પગ મૂકીશ. હર્ષ અને જલપાએ ધ્રુજતા હાથે પેન પકડીને એ નવા કડક નિયમનો કાનૂની કાગળ પર સહી કરી દીધી. સવિતાબેને ગર્વ સાથે પોતાનો એ જ જૂનો કપડાનો ઠેલો ઉપાડ્યો. વૃદ્ધાશ્રમના સંચાલકોને આદરપૂર્વક આભાર માન્યો અને આશ્રમની બહાર નીકળ્યા. 18 નવેમ્બરની સાંજે જ્યારે સવિતાબેન પાછા ગોકુલ નિવાસ એટલે કે હવેના સવિતા સદન પહોંચ્યા, ત્યારે આખું દ્રશ્ય બદલાઈ ગયું હતું. જે પડોશીઓ તે દિવસે બારીમાંથી તમાશો જોતા હતા, તેઓ આજે સવિતાબેનને સોસાયટીના ગેટ પર માનભરી નજરે જોઈ રહ્યા હતા. હર્ષ અને જલપા કોઈ નોકરની જેમ માનો સામાન હાથમાં ઉપાડીને તેમની પાછળ નીચું માથું રાખીને ચાલતા હતા. સવિતાબેને ઘરમાં પ્રવેશતાની સાથે જ પહેલું કામ એ કર્યું જે તે દિવસે અધૂરું રહી ગયું હતું. તેણે રસોડામાંથી માટીનું કોળી લીધું, તેમાં પવિત્ર ઘી ભર્યું અને ઘરના આંગણે તુલસી ક્યારે ઘીનો દીવો કર્યો, પ્રગટાવ્યો. એ દીવાની ઝગમગતી જ્યોત જાણે એ આખી સોસાયટીને કહી રહી હતી કે અંધકાર ગમે તેટલો ઘેરો કે પાવરફુલ કેમ ન હોય, પણ સત્ય અને ધર્મનો એક નાનકડો દીવો પણ એ આખા અંધકારને મિટાવવા માટે કાફી છે. આજે સવિતાબેન એ ઘરમાં પૂરા ગર્વ, માન સન્માન અને ઠાઠથી જીવે છે. હર્ષ અને જલપા હવે તેમની દરેક નાની મોટી જરૂરિયાત અને દવાઓનું બહુ ધ્યાન રાખે છે. કદાચ શરૂઆતમાં આ સેવા અને આદર માત્ર કાયદા અને ઘર છીનવાઈ જવાના ડરથી હતી, પણ ધીરે ધીરે સમય જતાં હર્ષને પોતાના ભૂલનો સાચો અને હૃદયપૂર્વકનો પસ્તાવો થવા લાગ્યો છે. તે હવે સારી રીતે સમજી ગયો છે કે મા બાપના આશીર્વાદ વગરની ગમે તેટલી કરોડોની મિલકત હોય એ સ્મશાન પથ્થરના ઢગલા સમાન છે. બોધ મિત્રો આ હૃદયપૂર્વક વાર્તા આપણને જિંદગીના 3 બહુ મોટા પાઠ શીખવે છે. પહેલો પાઠ,
એ કે ક્યારેય પોતાના ઘડપણમાં આવેલા મા બાપને લાચાર કે નબળા ન સમજવા. જે મા બાપે તમને આંગળી પકડીને આ દુનિયામાં ચલાવતા શીખવ્યું છે, એ મા બાપ જ્યારે સમય આવે ત્યારે તમને તમારી ઓકાત પણ બતાવતા પણ બહુ સારી રીતે જાણે છે. બીજો પાઠ એ કે આપણા દેશના કાયદામાં વડીલોની સુરક્ષા માટે ખૂબ જ મજબૂત જોગવાઈઓ છે. એટલે દરેક વડીલ પોતાના કાનૂની હક જાણવા જ જોઈએ, જેથી કોઈ તેમના પર અત્યાચાર ન કરી શકે. અને ત્રીજો સૌથી મોટો પાઠ એ કે સંપત્તિ, પૈસા અને વૈભવ તો આજે છે ને કાલે નથી, પણ મા બાપના દુખતા દિલમાંથી નીકળેલી હાય આખા વંશને પાયમાલ કરી નાખે છે. જીવતા જીવ મા બાપની સેવા કરજો, કારણ કે દુનિયાના કોઈ તીર્થમાં નહીં પણ એમના ચરણોમાં જ સાચું સ્વર્ગ વસેલું છે. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.